નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આમ જનતા માટે ખાસ રૂમઝૂમ ગરબાનું આયોજન. હવે સમાચાર વધુ વિગતવાર. શ્વેતનગરી આણંદમાં સૌપ્રથમવાર આણંદ પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા સલામત રૂમઝૂમ નોરતાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. આણંદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સૌપ્રથમવાર ગરબાનું આયોજન રાખવામાં આવેલ છે. આ ગરબામાં રોજ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો ખાસ ઉપસ્થિત રહે છે. ત્યારે નવરાત્રીના બીજા દિવસે ગરબામાં ગુજરાત રાજ્યના રેન્જ આઈજી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ, આણંદના એસપી અશોક યાદવ તથા પોલીસ સ્ટાફ આ તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે આણંદ વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા વૃંદાવન ગ્રાઉન્ડમાં પણ ગરબાનું આયોજન રાખવામાં આવેલ છે. છેલ્લા 24 વર્ષથી આ ગરબાનું આયોજન રાખવામાં આવે છે. આ આયોજનમાં આણંદના ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ ફી વગર આ ગરબામાં દરેકને પ્રવેશ આપવામાં આવે છે. છેલ્લા 24 વર્ષથી આ યુથ ચાલે છે ગરબાનો. આ વિજય માસ્ટર તરફથી સગળા કાર્ય મનોકામના પૂરા કરે છે. વિદ્યાનગર ઉદ્યોગ મંડળ છેલ્લા 24 વર્ષથી કામ કરે છે. અમો વિદ્યાનગર ઉદ્યોગ મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી આ ગરબા કરીએ છીએ. આજે છોકરાઓને લોક લાગીને માન આપી આ વર્ષે જ અમે છોકરાઓને એન્ટ્રી આપી છે. લગભગ અમે 8 થી 10,000 માણસો બેસે એવી વ્યવસ્થા કરી છે. તથા આ ગરબામાં એક પણ રૂપિયો ટિકિટ લેવાની નહીં આવતી. આટલો ખર્ચે પહોંચવાના અમે ટેન્ટ દ્વારા પૈસા ઉઘરાવી અને ગરબા નિઃશુલ્ક બતાવીએ છીએ. અને છોકરીઓ કે છોકરાઓ રમવા માટે કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ। તો જોઈએ આજની પોલીસ ડાયરી। પેટલાદમાં રહેતા કેયુર કુમાર મનુભાઈ બારોટ જેઓનું પેશન પ્લસ બાઇક નંબર GJ23N 9449 જે ભાટિયેલ વિજયભાઈની ખરી પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઈ ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ કેયુરભાઈએ પેટલાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ખાનપુર ગામે આવેલ તુળજા માતાજીના મંદિરમાં રાત્રિના સમયે કોઈ ચોર હરામખોરે મંદિરના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી અંદરથી માતાજીના આભૂષણો તથા રોકડ રકમ મળી કુલ 52,060ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ ગોરધનભાઈ આશાભાઈ પટેલે વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।